ગોવા પડી આજ મારી પ્રગટ આલ્યો છે કોઈ રૂપિયા ખાતર ધૂણી નહીં લ્યા કઈક ન દીકરા આલ્યા છે કોક ન ઓછો નથી ઓછો ના રતન આલ્યા ખરો ખરો માં એ આવી દૈતણ માતા છે અમનો ઓળખજો ઓળખવાની વેળા છે રે બારહો ગૌની વાટે વનમાં ઘેરાઈ ગયા હોય દુશ્મન વેરી તમને મારવા આયા હોય આવી મારી માતાને સંભાળ લેજો હાથ વરાની દીકરીનો વે કરીને ના આવું તો એ રોમવાડી કાળકા નથી પાવળિયા વગાડજે પણ માવો ભળજે કાકા કુટુંબ ના મોમાં મુહાળે વેરી થઈ જાવ હોય એ દાડો તારા મડો હમો દીકરી ટગડ ટગડ રોવા મોડી હોય પણ મારી કાળકા ભળજે જગતના મેળા ખાઈ ખાઈ આજ મારો મરવાની વેળા આઈ જોજે જોજે મારી કળકુવાસી ઓર તો કરામાં તું નહીં આવા તારાવના સભાનું હગુ કોણ થાશે તારાવના હાડનો સંભાળ કોણ લેશે પણ નોનપણમાં માવતરનું મોઢું ના બાળ્યું હોય જેના રહોડે રાડ પડી હોય પોણિયારે પુકાર પડી હોય એ દાડો તારા મઢડે મારી દીકરી રોવા બાપ જોજી જોજી મારી રોમવાળી જોગણી કાળકા આવજે બોલો બારો ઘરના નેવેથી ઉભે પાણી નેવે ચડાવ્યું છે તો પાણી ઘોડા આજ સાચું અર્જુન હા માં તેરા ઉભે મોડી ઉભે નેવે પાણી ચડી છે ઘોડા હા માં પાણી નેસાવાની જગ્યાએ જો ઉપર ચડ્યો છે ઘોડા હા માં તો માતા વારતી હશે ઘોડા હા માં તો નેવે પાણી જતું રે ઘોડા નેવે પાણી પડી પાણી પડે એની કદર નહીં થતી પણ કદાચ હું મહાકાળી એવું છે ઘોડા કે કદાચ નેવે કર્યું આયલું પાણી પાછું ના આવવાનું તો પણ હું માતા બોલીને બીજું નહીં બોલું રહીના ધોણા જેટલો આ વસ્તીનો કાળકા દગો નહીં કરે લ્યા પણ જે દાડા મને કાળકા ના સંભાળી હોય અને જમણા હાથે તમારો બચ્યો ના કરું તો આ મને કાળકા નહીં કહેવાની લ્યા ભાઈ રતિભાઈ મેં માતાએ કીધું છે કોડા તું કોઈ રડતું હશે તો મને સહન નહીં થતું કોડા આહુડા લૂસવા ના જો એને ઘેર ના આહુડા લૂસી ના માથા હાથ ના ફેરવું તો માતા મટી જાવ કોડા પણ માવા પડજે કોક તો સુખનું રોવે કોક દુઃખનું રોવે સમા ખરું પણ જગત મેળો મારે લાનો રોવસ કોક તો તારા નોમના ઓરતા કરીને રૂવાન એ દાણ મારા બાપને માતા કાળકા તું કળ જગમાં લખણી હોય તો આજ મારી કુવાસી ના વહુડા લુસવાજ જેમાં બારો ભલે કદાચ દુશ્મન વેરી હોય કોડા કોઈ દુઃખનું રોડતું હોય કદાચ સુખનું રોડે કોડા પણ મને માતાને ખબર છે એનો અર્થ શું છે એવું જાણો છું કોડા કદાચ અહીંયા આવીને બેઠા હશે ને કોલોથી વાળી હશે કોડા અને દિલની વાત ના જોવાની લાવી હોય તો માતા મટી જાઓ પણ કોક દીકરી ના પરણાએ 12 મહિના થઈ ગયા હોય આજ મોભીનો મૂઢું ના પાડ્યું હોય આજ દેરોણી જેઠોણી મેળો
એ દાડો તારી જેવી માતાના જણા જણા વર્તા આવે મારી કાળકા તું જગત મોચો જતી રીસ આજ રોમ લઈને ઉતરજે મારી કુવાસી ના વારે આવજે હું તો કઈ ગઈ નહીં બાબો હું તો દુનિયામાં દરેક ને ઘેર વાસ કરું છું કડા મને કોઈ ઓળખી ના કડા આજ સુધી દરેક ને ઘેર દીવામાં છું તો કોઈને અગરબત્તીમાં છું કડા તો કોઈને દિલની ભાવનામાં ચાહનામાં બેઠી છું પણ તારા માથાનો મનુષ્ય ભૂલો કરે છે ને એટલા માટે હું માતા ઊભી થઈ છું કડા પણ કડા કદાચ મારા દરબારમાં આવ્યો છે આસ્થા ભાવ લઈને વિશ્વાસ લઈને આવ્યો છે બારોટ કદાચ તારું ગાયલું કદાચ અવળ થયો ના જવા દઉં ઘોડા અને તારું ગાયલું જો આસમાનો ઉપર ના લઈ જાઉં તો માતા મટી જાઉં ઘોડા પણ જે દાડો બોલીને મારી કાળકા બીજું નહીં બોલે ભાઈ જે દાડો મોનવી ના રંગમાં રંગાતા નહીં આજ મારી કાળકા ના રંગમાં રંગાશો તો પણ ભૌમય તને હુના નહીં મેલાવો ભાઈ અડધી રાતે મહેમાન પરોણો આવ્યું હોય અને મારી કાળકા હોમો લમણો વાળજો ભાઈ એ દાડો કાકા કુટુંબે સાથ છોડી દીધો હોય હો હગા વેરી દુનિયા તમારા હકન ના લેજે એ દાડો મારી કાળકાનો મનમાં વર્તો કરજો ભાઈ સાચું માવતર ના બની જવું તો કોક દીકરીનો ભાઈ ના હોય તો હું કાળકા માવતર બની જવું ભાઈ બની જવું પણ માહો ભણજે આજ રાખડીનો બોધનારો વીરો ના હોય આ રાખડીનો બોધનારો વીરો ના હોય એને વીરો બની જાજે માં ચમકઈને ખૂણે બેહીન રોવાના દાડા આવશે માં આવજે મારી કાળકા રોમ લઈને ઉતરજે રો પરંતુ ઉતરી જઈશું ઘોડા ઘણો સમય લાગે મારો ઉતરતે આજ વર્ષો વીતી ગયો પણ મને કોઈ ઓળખી ના હું તો કહું છું ને કહેતી જાઉં છું ને કહેતી રહેવાની ઘોડા કે કદાચ કોઈના વર્તા અધૂરા રહી ગયા હોય તો એક વખત ખાલી ભાવથી દિલથી યાદ કરજો ઘોડા પૂરા ના કરું તો માતા મટી જાઓ ભલે પછી 18 ગુનો મેણો મારે લાખો માણસ વેરીઓ મેણો મારે ઘોડા નહીં ખાવ દઉં મેણો તો કદાચ રસ્તામાં ઉભા હોય કદાચ ખૂટી હોય તો મને બૂમ પાડજો હકારો મારજો કદાચ રહી ના આવું તો માતા મટી જાઓ એ મહાકાળી છું ઘોડા ડેન્જર ઝોન મહાકાળી છું કદાચ મારું નામ છે એ પ્રમાણે કોમ મારું હશે ઘોડા આજે તારે દરેક ભાવિક ભક્તોને બહાર ઉભા છે કીધું છે તમારી આશ લઈને આયા છો ને તો યાદ નિરાશા નહીં જવા દો બારોટ નિરાશ નહીં થવા દો ઘોડા કદાચ મારી ગ્રાઉન્ડ બોર્ડર વધેલી છે ગ્રાઉન્ડ ને પાર નહીં જવા દો કદાચ એના રસ્તામાં જઈને જાલીના ખિસ્સામાં ના મેલું તો માતા મટી જાવ ઘોડા આનંદ દુનિયા એવી વાતો કરશે પારકાશી માડે કાળકાના ઓગણે જાતા હું લાયા ને હું નહીં એવી જગત મેળો મારશે પણ મારે ખાવા દઉં ઘોડા ના ખાવા દઉં એનો ભાવ સાચો હશે ને જો મારા શબ્દોને ઘરમાં લઈને પી ગયો ને તો આનંદ થઈ જશે મારા શબ્દો રસ્તામાં કઈ જગ્યાએ વેરફેના અને મારા શબ્દો પડી ના જાય રસ્તામાં કદાચ કઈક દુશ્મનો ઉભા છે ભાઈ નરસોણા ધોમ પર જેલો ચેવી માતા છે મારી પરીક્ષા કરશે પણ દીકરાઓ ટેન્શન ના લેતા ખાલી જે મુખમાં મેં શબ્દ આવ્યો છે સાચવી રાખજો એને બહાર ના કરતા ખાલી એ મારો શબ્દ સિગરેટ તમારા માટે મેઇન શબ્દ છે તમારા જીવનનો સુખમય શબ્દ છે રસ્તામાં કાઢતા નહીં કારણ કે તમારા દુશ્મનો રસ્તામાં ઉભા છે હું માતા કહું છું પણ જા કદાચ હું હાથે હશું ને તો રસ્તામાં કશું નહીં થવા દો સીધા ઘેર લઈ જશો તમારો ભરોસો તમારો વિશ્વાસ હશે બનાવો રતિભાઈ મેં તો માતાએ મારું જે કામ કરવાનું તો કરી નાખ્યું પડા અને હજુ કરતી રહી પડા પણ મેં કદાચ કાલ ઉઠીને બે દિન પછી જો આકારો તને માર્યો છે અને ગામમાં તું દરેકની ઘરની મુલાકાત લેશો તો પડા તો મેં દયા કરીને અને એ દયાનો ભાવ કરીને દીદાનો માતા હતી દીદાના વરસના દાડો પણ મારું કોઈ ના માન્યું રતિભાઈ હવે એ મારા ભગવાનનો શબ્દ મારો બોલ ને મારું વચન છે ગોડા હવે તો ના જવા દો ખાલી
સતીભાઈ કોઈ મારા નજરમાં નહીં જેનો મારો ભાવ વાળો છે તો આવશે, બાકી રોમ રોમ છે. દરેક ને મારા રોમ રોમ છે ગોડા. બાકી કેટલાનો અભિમાન અહંકાર આવ્યો છે ને હું માતા જોઉં છું ગોડા. હું જોઉં છું બેઠા બેઠા હું થયું છે દરેક ઘરમાં, દરેક ઘરની પરિસ્થિતિ હું આવે છે મને ખબર છે. કદાચ મને એક વખત ઉરસી જાય અને મારો પાલવ એક વખત પ્રેમથી ચાલી લે કે માં મારા તારા પાલવને આચલ દે છુપાઈ દે, મને દુઃખ પડે છે તો કદાચ આવી જાવ. જો હું સુખ ના કર્યું તો માતા મટી જાઉં. ગોમના શ્યામાળે આજ વસતી કાળકા ચવી નહીં જગત દુનિયા પારખા લેવાયા સલ્યા. આ ઘરની પતારી તો ઘરના જોણ પારકો કરતો વિચાર કરશે, પણ આવી દૈતણ માતા બેઠી હોય તો દુશ્મનના ઘેર ધોળા દાડે તારા ના બતાવું તો કળજગમાં કળકા નથી લ્યા. હું તો દરેક ને ઘેર જાઉં છું, મારા જે નિંદા કરે ને એને ઘેર તો જાઉં છું જ તો, અને દરેક ને પારખો રાત્રે જ આલો છું. તો હું માતા છું, જોઈને જોવું હોય ત્યાં ચુંદડીમાં જ આવી, ત્યાં ચુંદડીમાં જ મને બોલાવી હતી અને ચુંદડીમાં જ ત્યાં શબ્દ કરેલો કે આ હું ઓઢીને બેઠી છે. તો ઓઢીને બેઠી છે તો બરાબર જોઈ લેજે આજે લાભ પંચમ નો દિવસ છે અને એ લાભ ના ફળે તો માતા મટી જાઉં. આજે એ કહેરો છે મારી હોમે માન મર્યાદા લાસીને બેઠી છું માતાઓ, બરાબર છે. તો આ માન મર્યાદા દરેક ને શીખાડું છું, દરેક જગત ને સંસાર ને શીખાડું છું કે આ માન મર્યાદા છે ને તો જીવનમાં ક્યારેય ઉલ્લંઘાય નહીં, તમારાથી ખોટું કાર્ય નહીં થાય ગોળાઓ એટલું યાદ રાખજો. તમારું માન મર્યાદા એટલા માટે તમને શીખાડો છો માતા. માન મર્યાદાથી ચાલશો તો જીવનમાં આનંદ આનંદ ને સુખ ને સુખે જશે, ક્યારેય દુઃખ નહીં પડે. કડવું કોટાય નહીં વાગવા દઉં, રસ્તામાં જાઓ બધા મારા બની જાવ, મારા ભક્ત હાસા છો ને હું જાતા આવીને કાઢી લઈશ કોટો. બારોટ ત્યાં ભલે ઘણા પ્રોગ્રામ કર્યા છે અને હું ડેન્જર ઝોન અલગ છું, પૂરા જગતમાં આખી અલગ પડો છું. કદાચ એક વખત આજે જોઈએ છે પણ મારો અનુભવ હજુ કરજે ખબર પડશે તું કેટલા ગજ હદ સુધી જઈ શકો છો. પણ તને પૂછ્યાવના કાળકા કોઈ દાડો પાલું પાણી નહીં પીવું, તને પૂછ્યાવના કોઈ દાડો ઢગલો નહીં ભરું માં. પણ રાખજે મારી લાજ ને આબરૂ રાખજે, તું બોલીને બીજું ના બોલતી જગત તારા ને મારા વસતી દોત કાઢશે રો. હું કાઢું માતા ખખડી ના હું પાછી મને ખબર છે હવે ચાલ્યું છે એટલે મને ખબર પડી છે. હવે હું જાણી ગઈ કે હવે દુઃખ સ્ટાર્ટ થયું એટલે મને ખખડી ના હવા દે એમના શું હવે એ તો બારો 2 દાડા હશે 4 દાડા પછી ચેલું હાથ કરે સાચી જશે, પણ હું તો જિંદગી ભર હે કરો છું ચાંદની આઈતા ને ઓમે જાઉં છું. કે સંસારમાં મને દરેક વસ્તુ દેખાય છે, સુખ દુઃખ નો દરેક અનુભવ હું મહેસૂસ કરું છું માતા. દરેક ને ધ્યાન રાખું છું. બારોટ પણ બારોટ ભલે તું આજ ગાયો છું 2 શબ્દ તો કદાચ મારા આજ આશીર્વાદ છે કે તારા મુખે સરસ્વતી બેહે. બારોટ તારા મુખે સરસ્વતી વાય, તારા મુખે સરસ્વતી બેહે, તારા મુખેથી સરસ્વતી નો સુર ઉપડે ગોડા એવા હું કદાચ મહાકાળી આશીર્વાદ આલું છું ગોડા. અને કદાચ કશું નહીં તો સમય બનાવું બારોટ 2 વર્ષ પછી તારો સમય અલગ હશે. 2 વર્ષ પછી એટલે ગોડા 24 મહિના પછી તારો સમય અલગ છે. ગાતો ફરતો ફરી તું મોટા મોઢવા મત દેખાય છે, મોટા પ્રોગ્રામો કરતો ફરી જા. આશીર્વાદ તું યાદ કરશે કે મહાકાળીના આશીર્વાદ હતા. પણ દર રવિવારે તારા મોઢવામાં ના આવું તો કાલ મને જગત મેળું મારશે કે રાજા પતે રાજાની કાળકા તને કીધું તું ના આવ્યો તો વાતું મળશે માં. પણ માં જોજે જગતની વાતોમાં હું નહીં રંગાતો, તારા દેવના રંગમાં રંગાઈ જો. રાખજે તારા ગરીબ દીકરાની લાજ ને આબરૂ રાખજે રો. બારોટ આશીર્વાદ આલ્યા જા માર દર રવિવાર હાજર રહેજે. બસ પણ માં 7-8 વર્ષના વાળા વીતી ગયા હોય અને નાનપણમાં કાકા કુટુંબ મામા મુહાળ વેરી બની જાય, ગોખલા માલિપા તારા જેવી દૈતણ માતા હોય. હો બાપ આ જેવી તારો
દીકરો 1200 ઘઉંની વાટે આજ વંદી વંદરાયમાં હું રોતો હોય અને તને મારા બાપ દાદાએ ઘડીએ થાળીમાં નિવજ આલ્યું હોય છે આઠમના દાડે હો બાપ આજ હવે રવા દે મારા મોતી જળના ઝાડવા વિખરાઈ જશે આજ કરડી કુવાસ્યો રોશે મારા બાપને દેવી આ તારો દીકરો 1200 ઘઉંની વાટે આજ વંદી વંદરાયમાં હું નત્ર ના ભીજે ટવકો મારે અને તું આકલે ડાકલે નો આવે તો બીજો કોણ આવશે મારા બાપની દેવી મારો તો ખાલી આટલો જલવો છે બાકી તો આઈ ગઈ છું તેદારાની એન્ટ્રી મારી છે જો કોઈ ઓળખે તો બરાબર છે બાકી તો ઓનલાઈન માતા છું 24 કલાક ઓળખે તો એ દીકરાના રૂપમાં છું ને આ રૂપમાં છું ઓળખે તો બાકી તો દરેકને શબ્દ આલન શબ્દ પર મને નાવડામાં તારી નાખ્યા છે વહાણવટી બનીને આવી છું મદદ વહાણવટી બની છું તો કદાચ તારે હશે ગોડા ભાઈ અને કદાચ મહાકાળી બની હશું તો કોઈ દુષ્ટ પાપીના એમના પંજામાંથી તમને બચાયા છે દરેક રૂપ લીધા છે તમને દરેક રક્ષણ કરવા માટે દરેક રક્ષા કરવા માટે દરેકના મારે રૂપ લેવા પડ્યા છે આજે હું થઉં તો એને બચાવું અને આજે હું કરું તો એને બચાવું મને ઘોડિયાને એને બહાર કાઢું કે દુખી થવાનો છે સંસારમાં જગતમાં આવો તકલીફમાં આવી જવાનો છે લાય એને બચાવી આવું જોઈએ ભાઈ સેવા જેની ભાવ ભક્તિ જેનો વિશ્વાસ જેનો ભરોસો એ બી માતા છે જેનો ભરોસો નાભી સુધી જે મેં આવડે કીધું હતું કે નેવામાંથી પાછું જો પાણી પાડતી હોય તો મહાકાળી પાછી વાળતી હોય બાકી નેવામાંથી નેસે જ પાણી આવે આવશ્યક નહીં આવતું જે નેવામાંથી આવે ને જે તમે કહો છો કે છેક ધારમાંથી વચ્ચેથી પાણી કઈ આવે છે નેચે પડે છે હું નેચે નહીં ઉપર ચડાવું છું ખબર પડે છે એટલે કહું છું કે નાભી સુધી પહોંચાડું છું એ પાણી અને નાભીએ પહોંચ્યું કે તમારા દેવનો તમારી ઓળખાણ થાય તમારા દરેક દેવની ઓળખાણ થાય બરોબર હજુ પોક્યું નહીં તાલી પાડવાની એમ કરવાનું એમ હું કરવાનો વાધા નહીં પાડવાની કે દુઃખ પડે પાછળ કશું કે હાથો વાગી જાય બરાબર પછી આરતી બોલવાની તો મોઢામાં ખાલી એમ થાય તો ગારો બોલવાનું થાય ઝઘડા કરવાનું થાય ત્યારે તો ઘોઘરો બહાર આવી જાય છે તો આજુબાજુ કશું હોય ને પ્રેત આત્મા પડી નાખી જાય ખાઈ બોલવાનું તમે તેવો હોય ને તો પડી ના જાય કોઈ દુષ્ટ કર્મી કોઈ ખોટા વિચારો વાળો હોય ને તો ઉભો જ ના રહે આ તો કાઠું કામ છે માતા વાળો છે ભાઈ જાતિ માતા છે ઓનું નક્કી નહીં પાડી દેશે કદાચ પણ હું ગરીબ છું મારું કુટુંબ ગરીબ છે મારા બાપને દેવી તું ગરીબ નથી આજ જાજમની વેળા વસતી મને રોવડાયો હોય મને પોકે રોવડાયો હોય પણ મારા બાપની દેવી તું ક્યાં ગઈ એ મારો હિસાબ લાવજે મારી રાજા પતે રાજાની કાંકા લાવજે બસ વાટ જો તો હિસાબ તો બધાનો દરેકનો લાવી મારો સમય બને એટલે હિસાબ લે દરેકનો લાવી બસ મારો ટેન્શન લેવાની તો રડ્યા છો ને એટલા માથે હાથ ફેરી ના સોના કરું તો માતા મટી જાઓ ભણજે કોક મેળા ના મારેલું આયું છે એ દેવી કોક દીકરી માટે આયું છે અમારા બાપની દેવી આજકલ કુવાસી ના ભાગલે આવજે માજે જાડો હગુ નતું કાકા કીજે કુટુંબ નતું મામા કીજે મુહાળ નતું આ કાળકા તારી આશી કરીને આયો છું તું ક્યાં ગઈ મારી કુવાસી ના ભાગલે આવજે માં આ રહી ગાડી પર તો ગઈ નહીં જેની હાસી છું ને એને તો છોડી નહીં ગઈ ક્યારે છોડવાની નહીં છોડીને જવાની નહીં અને ઈચ્છા થાય તો એને ઘેર જતી રહી ભલે કદાચ રવિવારની રજા હોય ને ગાદી બંધ હોય ને તો કદાચ એને ઘેર ઓટો મારી મારો તારા શબ્દ છે ને એ મને આંકડા પડે છે હું ગોળાવું જોનો છું એટલે તો 90 માંથી છે વણી ઉપર ચડાવું છું મુપારી મેં ચડાવ્યું છે ગોળા અને આંકડા શબ્દ છે તારા એ શબ્દ દરેકને લીધા છે મેં તું કહેતો આ જો ગાયો તમાર માટે છે ખબર પડી ના પડી તમારા દરેક પર લાગુ પડે છે અને એને તમને ગાય તમારા સુધી વસ્તુ કર્યું ને મને માતાના આ બાજુ વારી આલ્યું જોજે દરેક આવશે દરેક ને આશીર્વાદ આવજે દરેક નું સારું કરજે જા આશીર્વાદ લાભ પચમ નો લાભ મળે ફળદાયક લાભ સારો દિવસ જાય આશીર્વાદ પણ મામલો તો
આ વસ્તીને આ જન્મે મળજે નકર તારા વના અમારો જન્મારો પાર નહીં પડમાં તું નહીં મળે તે દાડો આ સમસોની રખિયાએ ખરાબ ફોરે કાળકા કાળકા તને વર્તો કરશે જેને મળીશું એને પૂછી લે રાતે જઈને મળીશું પૂછ રાતે જઈને મળીશું કોઈને સપના મળીશું કોઈને સાક્ષાત મળી પણ કોઈને ખબર પડી ના કોઈને ખૂટી તો આલ્યા ઈસુજીને પણ ખબર પડી નહીં એમ કહે છે કે કઈ હવે તમે બારોટ કીધું કે દીકરી ઘરમાં કદાચ કશું ખૂટશે અને છોની પાહા વાળાને ઘેર લેવા જશે તો એને લેવા નહીં જવા દો હોમેથી આવી જશે પણ માં જે દાડો નોનો મનમાં દીકરીનો માવતર મરી જો દાતણની ચીરી જેવડો ભઈ ના હોય એ દાડો જગત ક્યાં સેવનું મેરું ચોહી લાવશું માં અરે રે મારી કાળકા મને જગત મેળો મારા લગ્ન ના ટોળે આજ મોમેરું લઈને આવજે માં બારોટ એ તો મારે જોવાનું કોને ભાઈ બનાવો ને કોને એનું રક્ષા કરવાવાળો બનાવો મારે જોવાનું એના બાયનામાં સમય થાય ને કોડા એટલે હોમેથી આવો વાગતું ગાતું ધડંગ ધડીંગ કરતું નીકળો વધાવા આઈ વધાવા જા વધાવા આઈ પેલું મોમેરું ગલા કામી તો નહીં રહેવાની બારોટ કદાચ જેના મા બાપ ના હોય ને દીકરીને કદાચ એકલી હોય ને તો આ રહી એની મા બાપ મારા શહેરમાં મારા મંદિરે કદાચ એક વખત તને આશરો મળશે જિંદગી ભર જા નહીં જવા દઉં માતા દીકરી એકલી ગોખલે બેહીન રોતી હોય રાજા પતે રાજાની કાળકાએ હાથ વરાની દીકરીનો વે કર્યો કે દીકરી રોતી સોની નહીં જાણવું આજ દશરથ ભાઈની કાળકા તારું કોડું ઝાલું રે અનુભવ તો ઓછો પડવાનો છે તું આવતો જતો રહે અનુભવ થઈ જાય તને કે મારી માં જેટલા ગજે જઈ શકે છે કેટલા હદ પાર સુધી જઈ શકો છો કદાચ જેને દુઃખ પડ્યો છે અને જેને કઈક વિચાર્યું નહીં હોય કે હું મરી જાઉં એને એવું વિચાર્યું છે પણ એને મરવાની દીધો નથી એ કાયનો પહોંચ્યો છે કેટલા ટોકરો છે એને કાઈ વિચારો નાખે તો મગજમાં કે પોકી જા આનો વિચારો નબળા પડ્યા છે આવો જવાનો છે એને બચાય એમ કરીને તમે કે ડોક્ટર છૂટી પડ્યા હોય જજ વકીલ તૂટી ગયા હોય એ દાડો રૂપિયો ઘરમાં ના હોય આજ ડોક્ટર કે તમારા દીકરાને પાછો લઈ જાઉં ને લ્યા પણ માં કયા જન્મના ને કયા કર્મના બદલાવાળ છે આજ વિધાતાના લેખમાં મેખ મારજે આજ મારી કાળકા તું રોમ લઈને ઉતરજે માં પણ એ દાડો આજ મારી કાળકા ડોક્ટર બની જી અને હાથમાં દાડે દીકરાને જીવતો કરીને બતાયો એ તો મારી કાળકાનો તારો કોમો છે એ કામ કર્યું છે મને ખબર છે મારો વિરુદ્ધ કરે છે મને ખબર છે પણ કશો હતો નહીં સંસારમાં સાચું જૂઠું તો ચાલવાનું છે ભાઈ સાચા છે તો ભાઈ જૂઠા છે ભાઈ બારોટ તો એવું કહું છું કે કાલે પણ દેવી દેવતાઓ દરેક દરબાર હતું આજે પણ દેવી દેવતાઓ અમે છીએ તો કાલે પણ આસુરી શક્તિઓ હતી અને દૈત્ય લોકો હતા અને દૈત્ય રાક્ષસો હતા આજે પણ દૈત્ય રાક્ષસો છે આજે પણ અમે સાક્ષાત ગાડી ઉપર સંહાર કરવા બેઠ્યો છે સાક્ષાત સંહાર કરીએ છીએ કે દૈત્ય અને આસુરી શક્તિઓ એટલે એને હું હોય એને મેલું હોય હું હોય એને મેલું શોભે અને મેલું ખાઈ અને અમારી સામે પ્રહાર કરે અને હું દરેક દીકરાઓને કહું છું કે મેલું છેલું બંધ કરો તમારી કોઈ માતા એવી મઢમાં નહીં બેઠી કે તમને મેલું કરે પણ એ દૈત્ય આસુરી શક્તિ તમારા પર વાસ કરીએ છે ને એટલે તમને ભોગ લાવડાવે છે હું માતા કહું છું તમારે ભોગ લાવડાવે છે મજબૂર કરીને ભોગ લાવડાવે છે એ દૈત્યોનો વાસ થઈ ગયો દૈત્ય શક્તિઓનો વાસ થયો છે એટલા માટે એટલે અમારી દેવી શક્તિઓનો અમને અભડછેદ કરીને અને તમારાથી દૂર રાખે છે પણ હું દરેક દીકરાઓને કહું છું કે આ વ્યસનથી દૂર રહેજો ગણાવો દેવી શક્તિનો ઓરિજિનલ વાસ જોવો અને ઓરિજિનલ પ્રકાશ જોવો હોય તો આવી જજો આ જગ્યાએ
તમને ગુનામાં નાખે છે બારોટ અને અમારે લડવું પડે છે એ ઘરમાં આસુરી શક્તિઓનો વાસ થાય ને દૈત્યની શક્તિઓનો એટલે અમારે ત્યાં આગળ લડવું પડે છે અને એમને ઘરને તારવું પડે છે એટલે દરેક દીકરાઓને કહું છું કે 9 વર્ષ હજુ કઈક ભોગ આલી દીધા છે હજુ સુધરતા નહીં કઈક ભોગ આલી દીધા છે તો એ દૈત્યની શક્તિઓને આહુતિ કરે છે એમને જાગૃત કરે છે અને અમારા દેવોને દબાવવાની કોશિશ કરે માતા કહું ખરો મારી માં પણ માતા એવું નહીં કેતી લ્યા કે મને ભોગ આલો ને ખતરી એવું નહીં કેતો આ તો મનવી દાઢના રસ્યા છે એટલો કોકનો જીવ લઈને ખાઈ જાય છે એ મને માતાનો રોયું નેટતું નહીં લ્યા અલા જીવ કદાચ બારોટ એ જીવ કદાચ તું બચાય અને એ જીવને કદાચ તું બનાવીને જોવું હોય તો ઓરિજિનલ તો તને ખબર પડે જીવની કિંમત મને માતાને ખબર છે જીવની કિંમત કેટલી આજ એક આપણો દીકરો હોય નાનાથી મોટો કર્યો હોય અને એ દીકરાને કોક બલિ ચડાવતા હોય તો આપણે ચડાવવા દઈએ હે તો આજ એક પશુ છે એ બકરીનું બકરું જ હશે બરોબર એ નાનાથી મોટું થયું છે એની માનું દૂધ થાય મોટું થયું છે અને એ જ તમે બકરાને કાપી નાખો એની માના ન્યાકા કેટલા પડે વિડિયો દાટ પડી જાય તમારી સમજી લેજો રડે ને તારે એ માતા અમને કહે છે કે માં તું જુબાની અમને બે જુબાની બનાવી છે પણ ખરી એક વખત અવતાર આલી જો માં અમને તો નાશ કરી નાખીએ અમારા બચ્ચાને જો આહવાન કરી જાય ને ભક્ષણ કરી જાય તો બડા એટલા ગજે હું જઈ શકું છું એની વેદના સમજો દરેક પશુની બોલી નહીં શકતાનો મતલબ નહીં કે એનો ફાયદો તમે ઉઠાવો બાકી જો આ મનુષ્ય બોલવાનો હોય ને એની સામે જઈને જીબડો લોપો કરો ખબર પડે કાપી નાખશે તૈયારીમાં જાઓ તમારા બાપની તાકાત હોય તો મનુષ્ય હોમાં થઈ જવો પશુને હું હોમાં થાવ છો અને ધ્યાન રાખજો જેટલા એ પશુનું આહવાન જેમની હત્યા કરી છે ભક્ષણ કરી છે ને એનો તો સ્પેશિયલ ભક્ષણ હું કરવાની છું બેચારાનો ભક્ષણ તો હું જ કરવાની છું એને ધ્યાન રાખજો એને રૂવાડા ઊભા ના કરી નાખો તો માતા મટી જાવ એક કઈ પાહનો મેલું તો ગોડા બારોટ એક જીવ બનાવતા કેટલો સમય લેશે તને હું ખબર પડે ગોડા મને માતા મારી માં અમને દેવી દેવતાઓને ખબર પડે છે દરબારને ખબર પડે છે કે એક જીવ આલતા અને જતા કેટલો ટાઈમ લાગે છે અત્યારે દરેક મનુષ્યને મરવાનું કોઈને ગમતું નહીં ગમે છે કોઈને બારોટ મરવાનું ગમે છે તો કેમ તમે આવું કરો છો જો તમને મરવાનું ના ગમે તો એમને આનંદ લેવા દો આ સૃષ્ટિનો જગતનો આ હરિયાળી છે એ તમારે ઘર દોણા નહીં ખાવા આવતો તમારે ઘર દેવું નહીં કરવા આવતું પૂરતું આવે છે તો તમારે ઘર હસી કૂદીને રમે છે આનંદ કરે છે નાનો છોકરાની જોડે રમે છે એટલું યાદ રાખજો અને એ પ્રાકૃતિ જે અમારું કરેલું રચાયેલું છે એ ખાઈને બિચારો રાજી રહે છે ક્યાં દાડા ખાઈ ગયો તમારે ઘર થી બતાવો ક્યાં દાડા કે તમારે ઘર ખાડા પાડી જાય હે એની પાછળ થઈ રહ્યા છો ને એટલે દરેક દુનિયા વાળા ભોગવો છે એટલું યાદ રાખજો અને તો દરેક દીકરાઓનું કહું છું આ નવા વર્ષ લાભ પંચમ ના દિવસે કે જે મુસલમાનને ઘેર જતા હોય અને માંસ મટન મધી આ બધું લાવતા હોય તો બંધ કરજો તમારો અભડાઈ જાવ છો તમે સમજી લેજો હવાદ નહીં આવતો અભડાઈ છો તમે ધર્મનો નાશ કરવા બેઠા છો તમે એ ધર્મ હાચવો તમે ધર્મ હાચવો પણ ખાવાનું બંધ કરો દરેક ધર્મ પ્રેમથી હાચવો દુનિયા જગતથી હાચવો દરેક હાચવા છે જાઓ પોતપોતાનું ધ્યાન રાખજો પોતપોતાના દેવને ભક્તિ કરજો સેવા કરજો આશીર્વાદ જાઓ છૂટા લડતા નહીં નકર જેટલો માથો ઉમે જશે જેટલો હોરાઈ જશે જેટલો બરબાદ થઈ જશે કોઈ દીકરો ખોયો કોઈ માએ ખોયો દીકરો ખોયો પતિ ખોયો ઘર ખોયો કાકો બાપો દાદો ખોયો દીકરી કોઈ નાખશો જાવું માતા કહું છું પણ માવા બળજે સંગ કરાવતો મળદો નો કરાવજે રોકની વેરમો બેહાના દેતી માં પણ જેવી વિરોધ દુશ્મન વેરી બનાવતો એવા બનાવજે હોમી સાતીએ ઘા કરે નું નામ દુશ્મન કહેવાય માં શેતરીને ઘા કરે એવા દુશ્મન વેરીને મેળવતી નહીં માં પણ તમારા દુશ્મન ના 500 ના ટોળામાં મારી કાળકા હોરી ના પડી જવું તો કળજગમાં મારે ધૂણવું ન કોમું છે હું બોલીને બીજું નહીં બોલું લ્યા જે મોનવી દુખી છે તો મને કાળકાને ખબર છે લ્યા પણ એ દાડો તારી ભક્તિ હાચી હશે ને મારા કળકાના લેખમાં લખોણી હશે
ઓળખજે ઓળખજે તારા ઉમરે એક દાડો ડોશીનો રૂપ લઈને આઈશ લ્યા પણ મન કાળકાન ઓળખે ન્યાળ થઈ જા મન કાળકાન નહીં ઓળખી એના મન ના વર્તા મન મોજ રહી જા લ્યા દરેક ને ઘર ગઈ છું જેને આવકાર વાલે છે ને આલ્યો છે નહીં આલ્યો એને ઘર છોડી દીધો છે મેં નામાં દરેક ને ઘર માંગવા તો જઈએ છું મને માં છું તમે દરેક દીકરીઓ કહે છે કે માં તું આય તો એમનામ ચમચમ આવું લાઈન જરાક મારો આખો આકાર બદલું મારો વિવેક આખો બદલી નાખું મારો દેદાર બદલી નાખું બારોટ અને પછી જતી છું તો એમને દેખાય અલગ અલગ કારણ કે ભ્રમિત તો હું જ કરું એ ભ્રમિત થોડી થાય હું માતા ભ્રમિત કરું તમને કોણ કરે તમારા મગજમાંથી બધું ભૂલાઈ દો હું આવું તમે તો ઓળખી જાઓ એ મારીએ કીધેલું ને એટલે યાદ આવે એટલે પેલા હું ઓમ કરી દઉં એટલે પૂરું પછી તો ઘરનું કામ યાદ આવે માતા તો તમને કયા રૂપમાં મળે એ તો તમને ઓળખોણ ના થાય લ્યા પણ માતા તમારા પારખા લે મન ચેટલા મોન સર નહીં મોનતા એ તો મન માતાને ખબર છે લ્યા તારા ઉમરે મે રાત દાડો કાળકાએ ઉજાગરા બેઠ્યા છે વંદના વનવાસ બેઠ્યા છે એ દાડ રાજા પતે રાજાને કીધું કે તારે રાજપાટ લેવો હોય તો મારો કાળકાનો પાલો મેલી દે ન લ્યા પણ જે દાડો રાજા પતે રાજા ભોડ ભૂલી જો મને કાળકાન ઓખમાં વહુડો પડી જો માંગન દીકરા તારા ખજોના બહુ ખોટ પડી રાજા તારો મેલ બનાવી આલું સોઈએ તો આખું પાવાગઢ તને આલું તે દાડો પતે રાજા કીધું મોન્યો નહીં મારી કાળકાન જેવો ઝેર ચડ્યો લ્યા મેં કીધું તું તમને એ જ કહું છું કે મારો પાલેવ ચાલો પણ ચાલો તો હેતથી અને લાડથી પ્રેમથી ચાલજો અભિમાનથી ને અહંકારથી ચાલ્યો એનો નાશ મેં તો તમને કીધું ચાલી જજો રોજ આવતો દર્શન કરીને ચાલો તો ચાલી જણો પછી તમે હો નહીં પણ 500 ઘઉંની વાટે રાતે 2 ના 2.5 ના ગાળામાં આજ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો ટાવર તૂટી ગયો હોય ટાવર છૂટી ગયો હોય અને હગોવાલો ના આવતો હોય ઘરનો મા બાપ ના આવતો હોય અને એ દાડો મારી કાળકાનો વર્તો કરજો જો 7 વર્ષની દીકરીનો વેહ કરી અને તારું કોડું ના ચાલુ ને તો કળજગમાં મારે ધૂણવું નકોવું છે ભાઈ એ માં એ મારી કાળકા આજ મારું ભાઈઓ ખૂટે તો ખૂટવા દેજે માં કાળકા આજ કાકા કુટુંબ રૂઠે તો રૂઠવા દેજે મારા બાપની દેવી પણ તું ન રૂઠતી જે દાડે તું રૂઠીને એ દાડે મારા દેહને પછાડીને મારો જીવ દઈ દઈશ ભાઈ એ ભાવ બોલ્યો છે તમને કે છે તમને શીખાડે છે કે માને આવું કરજો એમ કે છે આ શબ્દનું પાલન કરજો એમ કે છે વડાઓ અને હું તમને કીધું કે કાકા કુટુંબ રૂઠે તો રૂઠવા દેજો માવતર તૂટે તો તૂટવા દેજો પણ મારી ગોખલાની માલિકમાં મારી કાળકાનો કોઈ દાડો મનના ઓરતાથી મેણા ના મારતા બાપ જો અડધી રાતે ટોકું મારજે તારો ઓસીની આઈને વાતો ના માંડું ને તો કળજગમાં હું કાળકા નથી ગયા મારી કાળકાને ધન છે એ મઠમો આઈને કોઈ બાત હાલે એ ભૂમો ધૂણીને કહી દે મારી ધૂણીને કહી દે પણ તમારા ઘરના ઓગણે બાત હાલેજો હું કાળકા પૂરી ના કરું તો એ કળજગમાં મારે ધૂણવું હોય ને કોમું છે એવું કે છે કે વિડિયોના માધ્યમથી માનતા લઈ લેજો એમ કે છે મારો વિડિયો તમારા ભાઈના બહેન ગયો તો પૂરું થાય ખાલી અહીંયા આવાથી કોઈ નહીં પણ તમે ઘરથી ખાલી શ્રદ્ધા રાખજો અને મારી માં રોમવાળી કાળકાનો વર્તો કરજો જો વર્તે ઉમાવે ગોખલાની માલિપા તારા મઢમાં ના આવું ને તો કળજગમાં ધૂણવું નકોમું છે ભલે ભારત રામ રામ સગોડા આશીર્વાદ છે હો ખૂબ સરસ બધા આનંદ થઈ ગયા જો તો મને આનંદ થયો છે તારાથી અને ઠીક છે તારા મારા આશીર્વાદ તારા જોડે રહેશે ભારત બરોબર સુખી રહે સદાય ને માટે તારા દરેક સપના પૂરા થાય
એવા લાભ પચમના આશીર્વાદ છે બાળક. બરાબર